દરેક નવી જનરેશન પોતાના પછી આવતી જનરેશન માટે નિરાશાવાદ જ બતાડતી હોય છે. કોલેજની અંદર હોય, સ્કૂલની અંદર હોય કે પછી દુનિયાની અંદર હોય, આપણા પછી આવેલા બધા જે છે એમનામાં અક્કલ નથી, એમને કોઈ સમજ નથી, અને એની સાથે સાથે આપણા પહેલાં જે આવ્યા હતા એ આપણાથી વધુ સમજદાર હતા એનો સ્વીકાર પણ નથી. પણ આ વખતે જેન ઝી માટે જેટલી બૂમરાણ થઈ રહી છે, આટલી બૂમરાણ અત્યાર સુધી કોઈ પણ જનરેશન માટે નહોતી થઈ. આ બૂમ ખાસ એટલા માટે પણ થઈ રહી છે કારણ કે એ લોકોના જીવન જીવવાનો આખો રસ્તો સાવ અલગ છે. માની લો કે 15% પણ એવી જેનઝી જનરેશન હોય કે જેમને એના મા બાપ લેગસીમાં એમનું પોતાનું ઘર આપવાના છે, તો બાકીના બધા એ સિવાયના 15%ને જે મળવાનું છે એ જોઈને દેખાદેખીમાં જ કેવા મોટા જોખમ લઈ રહ્યા છે. એના કેટલાક એક્ઝામ્પલ્સ તમારી સાથે શેર કરું. એક્ઝામ્પલ નંબર 1, ભારતની અંદર અત્યારે 4 કરોડ એપલ ફોન્સ છે. એમાંથી 1 કરોડ એપલ ફોન્સ એ આ વર્ષની અંદર જ લેવામાં આવ્યા છે, અને 70% ફોન એ EMI પર લેવામાં આવ્યા છે આ જનરેશન તરફથી, વિચ મીન્સ કે એ લોકો અફોર્ડ કરી શકે એમ નથી. પણ 0% EMIનો સૌથી વધુ ફાયદો કોઈ લેતું હોય તો એ આ જનરેશન છે. દેખાદેખીની અંદર જે આપણે નથી વસાવી શકતા એ બધું પણ આપણે વસાવી જ લેવું જોઈએ, એવી અમેરિકન માનસિકતા હવે અહીંયા આ જનરેશનની સાથે આવી છે. 27% લોકો પોતાના હોલિડે ઉપર EMI પર જાય છે, એટલે કે લોન લઈને ફરવા જવાનો વિચાર એ માત્ર આ જનરેશનની અંદર આવી રહ્યો છે. અને મોટા ભાગની કોઈ પણ કોર્પોરેટ સેક્ટરમાં અત્યારે સૌથી વધારે HR ઇશ્યુઝ જો કોઈની સાથે હોય તો એ આ પેઢી સાથે છે. હવે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, અને શું આ ખરેખર નિરાશાસ્પદ છે કે નહીં, એના વિશે તમે સાચો ઓપિનિયન આપી શકો છો. યુ કેન શ્યોરલી રાઇટ ધેટ ઇન ધ કોમેન્ટ સેક્શન. દેવકી કે સાથ, જનહિત મેં જારી.